અમદાવાદમાં નગરોડ તંત્રની બેદરકારીએ લીધા બે વ્યક્તિના ભોગ। નારોલની મટન ગલીમાં વરસાદી પાણીમાં વીજ કરંટ લાગ્યો અને આ વીજ કરંટ લાગવાને કારણે એક્ટિવા પર બેઠેલા એક પુરુષ અને એક મહિલાનું મૃત્યુ થયું। 108 અને પોલીસ પહોંચી પરંતુ પાણીમાં કરંટ હોવાને કારણે બચાવી ન શક્યા। કરંટ બંધ થયા બાદ બંનેના મૃતદેહ પાણીમાંથી બહાર કઢાયા। નગરોડ તંત્ર અને ભ્રષ્ટાચારી ખાડા તૂટેલા વાયરોએ લીધો બેનો ભોગ। અમદાવાદમાં નગરોડ પ્રશાસનને કારણે બે વ્યક્તિનું મૃત્યુ થયું। મટન ગલીમાં વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાને કારણે એક્ટિવા પર સવાર એક મહિલા અને એક પુરુષ મોત થઈ ગયા। અહીં મોટી વાત એ છે કે જે બચાવ કામગીરી કરી હતી 108 અને પોલીસ તો પહોંચી ગઈ પરંતુ પાણીમાં કરંટ હોવાને કારણે તેમને બચાવી ન શકાયા। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાહુલ ત્રિવેદી। રાહુલ, આજે ઘટના ઘટી છે, નગરોડ પ્રશાસન આખરે ક્યારે જાગશે? બે વ્યક્તિના ભોગ લઈ લીધા। બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકા જ્યારે ઘોર નિંદ્રામાં છે અને લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જો સામે આવતા હોય છે। આ પહેલા પણ અમદાવાદ શહેરમાં પણ એક વ્યક્તિને કરંટ લાગવાને કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું। ત્યારે ફરી એક વખત જે છે એ વરસાદી પાણી અને ખુલ્લા વાયરો અનેકવાર મીડિયા દ્વારા પણ પ્રશાસનને ટકોર કરવામાં આવે છે પરંતુ ક્યાંક આ લોકો આંખ આડા કાન કરી રહ્યા હોય તે પ્રકારે ચોક્કસથી જોવા મળી રહ્યું છે। અમદાવાદના નારોલ વિસ્તારમાં પણ ગઈ રાતે મટન ગલીની અંદર એક ઘટના બની છે જ્યાં ખાડાની અંદર પાણી ભરાયેલું હતું અને વાયર ખુલ્લા હતા। ત્યાં બે દ્વિચક્રી વાહન એટલે કે બે વ્યક્તિ જે છે એ વાહન ચાલુ પર બેસેલા હોય તેમને કરંટ લાગવા નીચે ભટકાય છે। ફાયર વિભાગની ટીમ 108ની ટીમ જે છે આવીને વીજ કરંટમાંથી ચાલુ હોવાથી તેને સૌથી પહેલા તો વીજ કરંટ જે છે એ પાવર બંધ કરવાની વીજ કંપની સાથે મદદ માંગવામાં આવે છે। ત્યારબાદ બંને લોકોને બહાર કાઢવામાં આવે છે। બહાર કાઢવામાં આવે ત્યારે બંનેના લોકોના મોત થઈ ગયા હોય છે। તેમાં એક યુવતી અને યુવક બંને પાણીના ખાડામાં બંને જે યુવક હતા અને યુવતી હતા જે બંને એક જ વ્હીકલ પર સવાર હતા એ બંનેના મોત થયા છે। પોલીસ અને જે ફાયર વિભાગની ટીમ છે એ ઘટના સ્થળે પહોંચી પોલીસ પણ દ્વારા પણ આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પરંતુ અંતે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે ઇલેક્ટ્રિક વિભાગની અંદર જે ઘણા બધા વીજ પુલ એવા હોય છે જ્યાં ખુલ્લા વાયરો જોવા મળતા હોય છે જેમાં ખાસ કરીને ચોમાસાની સિઝનની અંદર ત્યારે આ વાયરોનું પ્રોટેક્શન કરવું ખૂબ જરૂરી હોય છે। જો આનું પ્રોટેક્શન નહીં કરવામાં આવે તો આજે બે લોકોના મોત થયા છે પણ આવનાર સમયમાં હજુ પણ મૃત્યુ આંકી છે। અવારનવાર શહેરના લોકોને આ વીજ કરંટ લાગવાનું ભય રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।